महत्वपूर्ण समाचारથી બુલેટિનની શરૂઆત કરીએ તો ભાઈ રાજ્યમાં કડકડતી ઠંડીમાં આંશિક રાહત એક દિવસે મળી એટલે કે ગઈકાલથી મળવાની શરૂઆત થઈ છે, પરંતુ હવામાન વિભાગે હવે કહ્યું છે કે આગામી 24 કલાક બાદ આ ઠંડીમાં વધારો થઈ શકે છે। કમોસમી વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, એટલે કે આગામી 24 કલાક સુધી કમોસમી વરસાદ રહેશે અને 24 કલાક બાદ ફરી એકવાર ઠંડીમાં વધારો રાજ્યમાં થઈ શકે છે। तीन डिस्ट्रिक्ट्स में जो है बारिश देखी जा सकती है, जिसमें से हम अगर बात करें तो भावनगर, पाटन एंड मेहसाना, और साउथ गुजरात की बात करें तो बड़ौदा एंड भरूच जो है जिसमें छिटपुट बारिश की संभावना है। एंड सौराष्ट्र में भी जो है भावनगर एंड बोटाड में जो है हम छिटपुट बारिश की हमें संभावना है। એક તરફ હવામાન વિભાગે કહ્યું છે કે 24 કલાક બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે, પરંતુ તે પહેલા આગામી 24 કલાક સુધી વધુ કમોસમી વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગઈકાલથી આગાહી કરી દેવામાં આવી હતી, તેવામાં આજે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે। ભર શિયાળે માવઠાનો માર સહન કરવાનો ભારો ખેડૂતોને આવ્યો છે। બોરસદ, પેટલાદ, તારાપુર, ઉમરેઠ, ભરૂચ, વડોદરા, નડિયાદ, સુરત આ ઉપરાંત પણ અમદાવાદના પણ અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ આજે વરસ્યો છે। એક તરફ કડકડતી ઠંડીનો માર સહેજ ઓછો થયો, ત્યાં જ નવી આફત આકાશમાંથી વરસી, જેમાં માવઠાના કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસતા ખેતીને નુકસાનની ભીતિ જે છે તે સેવવામાં આવી રહી છે। આ અલગ અલગ જગ્યાએ બોરસદ, પેટલાદ, તારાપુર, ઉમરેઠ, ભરૂચ, વડોદરા, નડિયાદ, સુરત આ તમામ જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે। તો કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, તેવામાં અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। અમદાવાદમાં કમોસમી વરસાદ આખરે કયા કયા વિસ્તારોમાં વરસ્યો, આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુલ પટેલ જોડાઈ ગયા છે। નિકુલ। जी बिल्कुल थी एकाएक जो है आज अमदावादनी अंदर कमोसमी वरसादनी शुरुआत थई हती। हवामान विभागे पण आ पहला आगाही करी हती ने कह्युं हतुं के अमदावाद सहित राज्यभરના अनेक जिल्लानी अंदर कमोसमी वरसाद छे ते पड़ी शके छे, त्यारे अमदावादनी अंदर आज कमोसमी वरसादनी शुरुआत थई, जेमां नरोडा, बापूनगर, खोखरा होय, एरपोर्ट विस्तार होय, आ तमाम जग्याओ पर जे छे ते कमोसमी वरसाद पड्यो तो आपने दृश्यो बतावीश के ज्यां के धीमी धारे जे छे ते वरसाद जे छे ते पड्यो हतो, जेना कारणे अमदावादना रोड पण हाल जे छे ते भीना जोई शकाय छे। महत्वनी वात छे के अमदावादमां जे रीते वरसादनी शुरुआत थई, धीमी धारे जे छे ते वरसाद वरसी रह्यो हतो। साथे ज हवामान विभागे पण आगाही करी छे के जे थोड़ाक ज समयनी अंदर जे छे ते आगामी समयनी अंदर पण जे छे ते वरसाद यथावत रहेशे, એટલે કે अन्य जिल्लाओ छे राज्यना तेनी अंदर पण जे छे ते वरसाद पड़ी शके छे। साथे जे सांज सुधीमां अमदावादमां हजू पण कमोसमी वरसाद વધુ એકવાર થવાની જે શક્યતાઓ છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મહત્વની વાત છે કે જે રીતે વરસાદ વરસ્યો છે તે જોતા જે વાતાવરણ છે તે એકદમ ઠંડુગાર થયું છે, ઠંડી વધવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે પણ કહ્યું છે કે 24 કલાકની અંદર ફરી એકવાર ઠંડીનું જોર છે તે વધી શકે છે। અમદાવાદના જે અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ થયો અને તેના કારણે જે છે તે વધુ ઠંડીનું જોર વધે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી નિકુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ આજે વરસ્યો છે। ઉમરેઠ, પેટલાદ સહિત અનેક એવી જગ્યાઓ કે જ્યાં વરસાદ વરસ્યો, જેના કારણે એક તો ઠંડી ઓછી થઈ છે, બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધુ વ્યાપેલી જોવા મળી રહી છે। ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આ કમોસમી વરસાદને કારણે સ્થિતિ વણસેલી જોવા મળી રહી છે। 2 દિવસ પહેલા જ્યારે હવામાન વિભાગે આ આગાહી કરી હતી ત્યારથી જ ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી અને તેને લઈને જે ખેડૂતો છે તે અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કૃણાલ શર્મા। જી કૃણાલ। અંકિત, જે રીતે વહેલી સવારથી જ માવઠું પડ્યું હતું કે શિયાળામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના માથે ચિંતા વધી છે અને લગભગ કરોડોનું નુકસાન ખેડૂતોને જવાની સંભાવના છે। પરંતુ જો આ માવઠાની વાત કરું તો જે પૂર્વ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જઈ રહ્યું છે તેના કારણે દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારો છે ત્યાં માવઠું પડી રહ્યું છે, એટલે કે વરસાદ કમોસમી વરસાદ પડી રહ્યો છે। દાહોદના સેગવા અને સંજેલીમાં પણ ખૂબ જ ઝાપટા સાથે વરસાદ પડતા ત્યાં સૂકા ખેતરને નુકસાન થયું હતું, શાકભાજીના પાકને પણ નુકસાન થયું હતું। બીજી તરફ આણંદમાં પણ ત્યાં વરસાદ ખાબકતા ત્યાં ઉમરેઠ, પેટલા, તારાપુર, બોરસદ આ તમામ જગ્યાઓ પર તમાકુ, ડાંગર, બાજરી, કપાસ સહિતના જે પાક છે તેને નુકસાન થયું હતું। સાથે જ વડોદરા શહેર જિલ્લામાં પણ જે શાકભાજી, પાદરામાં શાકભાજીનું મોટા ભાગમાં પાક થાય છે, સાથે જ તમાકુ, ડાંગર સહિતની જે વનસ્પતિઓ છે, પાકો છે તેને પણ નુકસાન થતાં ખેડૂતો માથે ચિંતા વધી છે। અને હજુ પણ જો આ ઘેરાયેલા વાદળો વરસશે તો હજુ પણ ખેડૂતો ક્યાંક ચિંતામાં છે કે જો
હજુ પણ આ વરસાદ વરસે તો શાકભાજીના પાકને નુકસાન થશે અને આગામી દિવસોમાં શાકભાજીના ભાવ પણ વધી શકે તેવી શક્યતાઓ છે। જી કૃણાલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ ગઈકાલે અરવલ્લીમાં ટિન્ટુઈમાં એક ખેડૂતનું ઠંડીના કારણે મોત નીપજ્યું હતું, ત્યારે વધુ એક આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક ગામમાં આજે અરવલ્લીના વધુ એક ગામમાં એક ખેડૂતનું મોત નીપજ્યું છે। ઠંડીના કારણે આ મોતનો જે છે તે આક્ષેપ કરવામાં આવ્યો છે। વધુ એક ખેડૂતનું મોત નીપજ્યું છે। આ સમગ્ર મામલાને લઈને જે ખેડૂતો છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં એક તરફ કકડતી ઠંડી પડે છે। હાડ થીજવતી ઠંડીમાં ખેડૂતો ક્યાંક મજબૂરીવશ પાણી પાડવા માટે લાઇટની જે સમય છે અનિયમિત હોવાના કારણે રાત્રિના સમયે પાણી વાળવા મજબૂર બનવું પડતું હોય છે, જેના કારણે અરવલ્લી જિલ્લામાં 2 ખેડૂતોનો ભોગ લેવાયો છે। ત્યારે ગઈકાલે જે મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામના 57 વર્ષીય લવજીભાઈ પટેલ નામના જે ખેડૂત હતા કે જેઓ પાણી વાળવા ગયા અને એમનું મોત નીપજ્યું હતું। સંદેશ ન્યૂઝ ખેડૂત લવજીભાઈને શ્રદ્ધાંજલિ આપે છે, ત્યારે એમના પરિવારજનો સાથે વાતચીત કરવા માટે સંદેશ ન્યૂઝ હાલ પહોંચ્યું છે મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે। ત્યારે જે એમના પરિવારજનો સાથે આપણે વાત કરીશું। સૌથી પહેલાં આપને કહેવા માગીશ કે લવજીભાઈ ખેતરમાં પાણી વાળતા હતા, એમનું મોત નીપજ્યું, શું કહેશો? સમગ્ર ઘટના કઈ રીતે બની? લવજીભાઈ રાત્રિના સમયે પાણી વાળવા ગયેલા। સરકારશ્રી અત્યારે રાત્રિના સમયે પાણી લાઇટ આપે છે, ખેડૂતો આટલી કડકડતી ઠંડીમાં પાણી વાળવા જવા મજબૂર છે। તો જ્યારે પાણી વાળવા ગયેલા હતા ત્યારે સવારે ખબર પડી તો હજી સુધી ઘરે નહોતા આવ્યા। અમે જોવા ગયા તો પાણીની અંદર પડેલા હતા, ત્યારે જાણવા મળ્યું તો તેમનું મોત નીપજેલું હતું। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ કિસાન સૂર્યોદય યોજનાનો અમલ કરી ખેડૂતોને દિવસનું લાઇટ આપવામાં આવે। કે આજે વધુ એક માલપુર તાલુકામાં પણ મોત નીપજ્યું છે। આ જ ઘટના ઠંડીના કારણે પાણી વાળતા મોત થયું છે, શું માગ છે ખેડૂત તરીકે? અતિશય ઠંડીના કારણે ખેડૂતને આવી પરિસ્થિતિ થતી હોય છે। જેમ ઘરનો મોભી એ આવી ઘટનામાં જાય તો એનું આખું ઘરની પરિસ્થિતિ આખી કેવી થાય એ તો જેને થયું એને ખબર પડે। કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત સરકારશ્રી મારા મુખેથી કહું તો ખેડૂતોને લોભામણી લાલચો આપીને છેતરી રહી છે, ખેડૂતોના ભોગ લેવડાયા છે। સડાબારની લાઇટ, કડકડતી ઠંડી, સુસવાટમાટો પવન અને ખેડૂતોના ઉપર આખું જેનું અર્થતંત્ર ચાલી રહ્યું છે એમના જ્યારે જીવ લેવા રહ્યા છે। આજે સમાચાર મળ્યા કે ભાઈ માલપુર તાલુકાની અંદર બી એક ખેડૂતનું મોત નીપજ્યું, અમારા ભત્રીજાનું બી મોત નીપજ્યું। અમે અમારી પરિસ્થિતિની અંદર કડકડતી ઠંડીની અંદર સુસવાટામાટા પવનની અંદર જ્યારે સવારના પરમાં અમારો દીકરો ઘરે ના આવ્યો ત્યારે અમે તપાસ કરી તો પાણીની અંદર મૃત હાલતની અંદર પડેલો હતો। અમે તાત્કાલિક PM રિપોર્ટ માટે મોડાસા દાખલ કર્યા। હવે જે PM રિપોર્ટ આવે એ ખરું। ચોક્કસથી તો આ હતા ટિન્ટોઈ ગામના ખેડૂતો, એમને એમનું પોતાનું તો ગુમાવ્યું, પરંતુ અન્ય જે ખેડૂતો છે કે જે ઠંડીની અંદર કકડતી ઠંડીમાં પાણીમાં વાળવા માટે જતા હોય છે અને એમનો ભોગ લેવાતો હોય છે, ત્યારે ખેતીની લાઇટ એ રાત્રિના બદલે દિવસે આપવામાં આવે એવી હૃદયની એક લાગણી સાથે ખેડૂતો માગણી કરી રહ્યા છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। તો ખેડૂતો માટેનો ખૂબ જ ગંભીર પ્રશ્ન બની ગયો છે। વીજળી રાત્રે મળવાને કારણે કડકડતી ઠંડીમાં ખેડૂતોને ખેતરે પાણી વાળવા માટે જવું પડે છે અને 2 ઘટનાઓ બેક ટુ બેક 2 દિવસમાં ઘટી છે, જેમાં ખેડૂતોના મોત થયા છે। કૃષિ વૈજ્ઞાનિક GR ગોહિલ આપણી સાથે જોડાયા છે આ સમગ્ર બાબતે વધુ વાતચીત કરવા માટે। ગોહિલ સાહેબ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। અને શું હવે આ એક ગંભીર પ્રશ્ન બની ગયો છે કે ખેડૂતોને રાત્રે પાણી વાળવા માટે ખેતરમાં જવું પડે છે અને આ કડકડતી ઠંડીના કારણે જ 2 ખેડૂતોના 2 દિવસની અંદર મોત નીપજ્યા છે? હવામાનમાં પલટો આવ્યો છે, એ પલટા આવવાને કારણે અત્યારે અમુક વિસ્તારમાં વરસાદ જેવું વાતાવરણ છે અને અમુકમાં વરસાદ પડ્યો છે, એટલે જે આ માવઠું થયું છે એને કારણે એક તો આ શિયાળો છે, શિયાળાને કારણે માવઠું થાય એટલે આપણે ખબર છે કે વધારે ઠંડી આવવાને કારણે પરિસ્થિતિ આ ઊભી થાય। ઘણી વખત શું છે કે ખેડૂતોનું મોત ઠંડીને કારણે જ થયું છે એવું માનતા હોય તો ભલે વાત સાચી છે, પણ ખરેખર રિયાલિટી શું હોય એ આપણને ખબર ન હોય, કારણ કે જ્યાં સુધી આપણે ખ્યાલ ન આવે કે એમને, કારણ કે હવે આપણે પ્રોટેક્ટ કરીને જવાનું છે। વરસાદ પડ્યો છે, વાતાવરણ ફૂલ ઠંડી છે, તો ખાસ કરીને ખેડૂતોએ એવું ખાસ પ્રોટેક્ટ કરીને જાય તો વાંધો ન હોય। છતાં તમને
છે કે આ થોડું રાત્રિનું પરિસ્થિતિ જે પાણી આપવાની પરિસ્થિતિ છે એમાં થોડો ઘણો બદલ આવે તો ઘણો ફેર પડે, ખેડૂતો પણ રાહત મળે. એટલે ક્યારેક આવું પલટું આવે છે ત્યારે ખેડૂતો ઉપર મોટી આફત આવે જ છે અને એ તો કુદરત જ જાણતા હોય છે અને આપણે જાણતા હોય છે. એટલે ખાસ કરીને આવી આફત ન આવે. આપણે ખબર છે ગયા વર્ષે પણ ત્રણ જે એક વાવાઝોડું આવ્યું હતું અને 3-4 માવઠા આવ્યા. એ માવઠાની અસર પાક ઉપર મોટી અસર થઈ હતી. પાકમાં મોટી અસર થવાને કારણે જે ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. આ વખતે પણ આપણે જોઈએ કે ઠંડી ખરેખર નવેમ્બર મહિનામાં ચાલુ થઈ જવી જોઈએ, એને બદલે આ વખતે ઠંડી જે છે એ ડિસેમ્બરના એના જાન્યુઆરીમાં ચાલુ થઈ છે. એટલે 1 મહિનો લેટ ચાલુ થઈ ઠંડી. એટલે આ ઠંડી 1 મહિનો લેટ થઈ એને કારણે પાક ઉપર એની માઠી અસર થઈ છે. પાક જે ખાસ કરીને જે વાવેતર નિયમિત સમયસર વાવેતર કરેલા અથવા તો આગતર વાવેતર કરેલા છે, ખાસ કરીને ઘઉં જેવા પાકોમાં, એમાં ઉત્પાદન 50% જ આવવાની શક્યતા છે. એટલે ખેડૂતો ઉપર એક મોટી આફત તો છે જ, પણ છતાં પણ ખેડૂતોને મારે નમ્ર વિનંતી છે કે આપણે જ્યારે વાતાવરણ એવું આવે કે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જ ખરેખર પાકનું વાવેતર કરવું જોઈએ. કદાચ ભલે લેટ થાય, જેને લેટ વાવેતર કરેલા છે પાક, એનો સારામાં સારું ઉત્પાદન આ વખતે આવવાની શક્યતા પૂરેપૂરી છે. ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાવા બદલ ને સમગ્ર વાતચીત કરવા બદલ. તો એક તરફ ખેડૂતોના મોત થઈ રહ્યા છે, બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે, આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી, તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ઇલેક્શન પહેલાં ખેડૂતો માટે ઘણી મોટી વાતો કરવામાં આવતી હતી, ત્યારે ભાજપે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ઈસુદાન ગઢવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું. શું કહ્યું તેમણે, સાંભળીએ. ચૂંટણી સમયે ભાજપના જેટલા પણ ખેડૂતોના આગેવાનો હતા, ભાજપના, ફરીથી કહીશ, એ ભાજપના આગેવાનોને ખેડૂતોને ભરમાવવાનું કામ સોંપવામાં આવ્યું. ભાજપના જ્ઞાતિના આગેવાનો પોતપોતાના જ્ઞાતિના વાડાઓમાં જઈ અને ખેડૂતોને ખેડૂત મટી અને કોઈ જ્ઞાતિ બંધુ થઈ અને મત મળે અને ના બને તો ખેડૂતોને આવી યોજનાઓ જે ચાલુ થઈ છે એ ખરેખર તો કાગળ ઉપર જ યોજનાઓ હતી, એ કાગળ ઉપર યોજનાઓ ચાલુ થઈ છે એવું ભરમાવીને ખેડૂતોના મત બટોર્યા. ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, તમામ ખેડૂતોને ચૂંટણી સમયે ભાજપના જ્ઞાતિના આગેવાનોએ પોતાની જ્ઞાતિના બંધુઓ બનાવીને મત મેળવીને જે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે એના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. તો માવઠાથી નુકસાનની સ્થિતિ રાજ્યમાં અલગ જિલ્લાઓમાં જોવા મળી રહી છે. કમોસમી વરસાદ વરસ્યો, તેના કારણે અનેક જિલ્લાઓમાં, અનેક તાલુકાઓમાં જે પાક છે તેને નુકસાન થયું છે. આણંદમાં માવઠાથી નુકસાન થયું છે. તમાકુના ઊભા પાકનું કસ ધોવાયો છે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. રાજ્યના કયા જિલ્લાઓમાં કેવી પરિસ્થિતિ, સાંભળી લઈએ. અમારી મરચી હતી એમાં ફાલ જબ્બર હતો. એમાં વરસાદ થવાથી અમારે છે ને કહું બધો ફાલ ગરી ગયો છે. હવે કોઈ મરચીનો અમારો નિવાળો છે ને બધો જ ફાલ મરી ગયો. આપણે કશું હાથમાં આવે એવું છે નહીં. આજે જે માવઠું સવારમાં થયું એમાં અમારે 3 વીઘા તમાકુમાં પત્તાની ઉપર પાણી ભરાઈ ગયું અને મારી તમાકુ અત્યારે કડીના ભાવની થઈ ગઈ. એટલે અમારી બધી મહેનત છે એ બધી એડે ગતી રહી. મારા શિયાળામાં મેં મરચી કરી હતી, એ મરચીમાં ઘણો ફાલ આવ્યો હતો, પણ જોરદાર જે વરસાદ પડ્યો એમાં મારો બધો ફાલ ગરી ગયો. અત્યારે કોઈ પણ એમાં મરચું બેસે એવું લાગતું નથી. જે વરસાદ પડ્યો એના કારણે રૂપિયાપુરા ગામમાં ઘણું બધું નુકસાન થયું છે. ઘણા ખેતરોમાં લગભગ 8 થી 10 ખેતરોની અંદર તમાકુનો પાકને પાડેલો એ પાણી પર પાણી ફરી વળ્યું અને પાણી ફરી વળે એટલે એ તમાકુ કોઈ ભાવ મળતો નથી. જોઈએ એટલે ઘણું બધું લોસ જાય છે. અને બીજું કે મરચીનો પાક છે, મરચીની પાકને પણ ઘણું બધું નુકસાન થયું છે. આ તરફ દેશમાં આજે 2 અલગ ઘટનાઓ ઘટી, જેમાં એક તરફ મધ્યપ્રદેશના મુરૈનામાં જે વાયુસેનાના 2 વિમાન હતા તે ક્રેશ થઈ ગયા, એટલે કે અથડાયા, એકબીજા સાથે અકસ્માત સર્જાયો. તો બીજી તરફ રાજસ્થાનના ભરતપુરમાં પણ એક વિમાન દુર્ઘટનાનો બનાવ બન્યો છે. આખરે આ બંને દુર્ઘટના વિશે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે, અજય યાદવ પાસેથી વધુ વિગતો મેળવ્યા. અજય. देखिए, निश्चित तौर पे अंकित, भारत के लिहाज से काफ़ी दुखदाई खबर है और ख़ास करके एक ही दिन में, एक ही वक्त में 2 विमान
हादसे का शिकार होते हैं, जिसमें 2 पायलट तो बच जाते हैं लेकिन एक पायलट की मौत हो जाती है और दोनों विमान पूरी तरह क्षतिग्रस्त हो जाते हैं। यहाँ तक कि एक विमान जो है आग का गोला में कन्वर्ट हो गया। खबर यह है कि 9:15 पर ग्वालियर एयरबेस से इन दोनों विमान ने उड़ान भरी थी, जिसमें 50 किलोमीटर का सफर करने के बाद दोनों विमान जो हैं वो एक तरह से क्षतिग्रस्त हुए, जिसमें एक विमान मुरैना में आग के गोले में प्रत्यक्षदर्शियों के हिसाब से गोले में बदलता हुआ दिखाई दिया, जिसमें एक विमान का मलबा जो है वो मुरैना में गिरा, जबकि दूसरे विमान का कुछ मलबा का हिस्सा राजस्थान के भरतपुर में गिरा। खबर यह है कि जो सुखोई 30 जिसमें 2 पायलट सवार थे वो दोनों पायलट बच गए हैं और उनको हॉस्पिटल में एडमिट कराया गया है, लेकिन मिराज 2000 में जो सवार था, जो पायलट था, उसकी मौत हो चुकी है। उसके बॉडी पार्ट्स कुछ पाए गए हैं, जबकि विमान का हिस्सा भरतपुर में पाया गया है। हालांकि रक्षा मंत्री राजनाथ सिंह की तरफ से कोर्ट ऑफ इंक्वायरी का आदेश दिया गया है और ये पता लगाने की कोशिश की जा रही है कि आखिर ये विमान हादसे का शिकार कैसे हुए। क्या ये दोनों विमान आपस में टकराए हैं या किसी दूसरे तरह का टेक्निकल फॉल्ट हुआ है? ये तमाम ऐसी बातें हैं जिसका पता लगाने की कोशिश की जा रही है। हालांकि जो 2 पायलट अभी बचे हुए हैं उनकी हालत सामान्य बताई जा रही है, लेकिन उन्हें हॉस्पिटल में एडमिट कराया गया है। लेकिन 9:15 पर जब ये दोनों विमान प्रशिक्षण के लिए उड़ान भरे थे, तब उसके 50 किलोमीटर का सफर तय करने के बाद, हवाई सफर तय करने के बाद दोनों विमान हादसे का शिकार हुए थे। જી અજય, શુક્રિયા સારી जानकारी देने के लिए। આ તરફ દિલ્હીમાં વધુ એક કંઝાવાલા જેવો જ બનાવ સામે આવ્યો છે। આ ઉપરાંત રાજ્યમાં પણ અલગ અલગ જગ્યાએ અકસ્માતના બનાવો બન્યા છે, જેમાં કેટલાક વ્યક્તિઓએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે। આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ પ્રતિપાલ પાસેથી। પ્રતિપાલ, જી ચોક્કસથી અંકિત, જે રીતે અકસ્માતોની ઘટના છે તે સતત વધી રહી છે। જે નાના રાજ્યોના ધોરીમાર્ગો છે ત્યાં તો અકસ્માત વધી રહ્યા છે, પરંતુ નેશનલ હાઈવે ઉપર પણ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે અને ખાસ કરીને હિટ એન્ડ રનની ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે। લોકો એક્સિડન્ટ કહીને જતા રહે છે ને જે વ્યક્તિ પાછળ હોય છે, જેનું એક્સિડન્ટ થયું છે, તેની માટે તેઓ ઊભા પણ નથી રહેતા, એટલે ક્યાંક માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે। દિલ્હીનો કંઝાવાલા કેસ તો આપણે સૌને ખ્યાલ જ છે, પરંતુ ગઈકાલે શુક્રવારની રાત્રે દિલ્હીમાં ફરીવાર એક એવી ઘટના સામે આવી છે, જેમાં એક કારવાળાએ એક સ્કૂટી ચાલકને ટક્કર મારી હતી, જેમાં પણ 2 જે લોકો છે તેના કરુણ મોત નીપજ્યા છે। એકનું તો ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બીજા અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ત્યાં બીજી તરફ વાત કરવામાં આવે ગુજરાતની, તો ગુજરાતમાં પણ અમદાવાદ ગ્રામ્યમાં બગોદરા પાસે પણ એક અકસ્માત થયો હતો। તેમાં પણ બગોદરા ગુંદાના પાર રોડ પર રિક્ષા અને વેગનર કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં પણ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને તેમાં પણ જે વ્યક્તિ છે તે મૃત્યુ પામ્યો હતો। ત્યારબાદ વલસાડની વાત કરવામાં આવે તો વલસાડના સુકેશ ગામ ખાતે પણ જે ગોઝારો અકસ્માત થયો હતો, તેમાં પણ કાર ચાલકે મોપેડને અડફેટે લેતા અકસ્માત થયો, જેમાં પણ એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું। ત્યારબાદ સુરતમાં પણ કોસંબા નજીક અકસ્માત સર્જાયો હતો। અમદાવાદ મુંબઈ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં પણ 2 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। જી પ્રતિપાલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ રાજકોટમાં ગઈકાલે એક યુવકનું મોત નીપજ્યું હતું। ખાડામાં પડી જવાથી આ યુવકનું મોત નીપજ્યું હતું, તેવામાં સહઅપરાધ સહનો ગુનો જે છે તે નોંધવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ મયુર સોની પાસેથી। મયુર, બિલકુલ, ગઈકાલેની ઘટનાની અંદર રઘુવંશી પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો હતો અને ત્યારબાદ હવે પોલીસ એક્શનની અંદર આવી છે। ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા ગઈકાલે રાત્રે તેના પિતાની ફરિયાદ ઉપરથી મહાપાલિકાના લાગતા વળગતા અધિકારીઓ અને જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેની સામે તપાસ કરીને ગુનો નોંધવાની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। હાલ પોલીસે ગુનો દાખલ કરી દીધો છે, પરંતુ નામજોગ ફરિયાદ હજુ સુધી થઈ નથી। પોલીસનું કહેવું છે કે તપાસ કર્યા બાદ જે વ્યક્તિના નામો સામે આવશે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે। હાલ મહાપાલિકાએ જે પ્રકારે આ ખાડો ખોદવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો ત્યાં ગટર ફિટ થવાના હતા, એટલે કયા અધિકારીની જવાબદારી છે, કઈ કંપનીને આ કામ સોંપવામાં આવ્યું હતું, સુપરવિઝન થયું હતું કે ન હતું, અકસ્માત સમયે ત્યાં બેરિકેડ હતા કે ન હતા, આ તમામ બાબતોને લઈને પોલીસ છે તે તપાસ કરનાર છે। મહાપાલિકા પાસેથી આ અંગેનો વિસ્તૃત અહેવાલ અને કાગળો છે એ પણ પોલીસ દ્વારા માંગવામાં આવ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગઈકાલની દુર્ઘટના બાદ પણ રાજકોટ શહેરની અંદર હજુ પણ આવા મોતના ખાડાઓ ખુલ્લા પડ્યા છે કે જેને દૂર કરવાનું અથવા તો તેના ફરતે બેરિકેડ અને સુરક્ષાના જે સાધનો હોય છે તે લગાડવાની તસ્દી મહાપાલિકાએ નથી લીધી। જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ એક મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથમાંથી સામે આવી રહ્યા છે। ગીર સોમનાથમાં 25 જેટલા જે રખડતા શ્વાન હોય છે તેમને મોતને ઘાટ ઉતારવાનો મામલો જે છે તે સામે આવ્યો છે। ક્રૂરતાની હદ પાર કરાય છે ગીર સોમનાથમાં, જેમાં 25 જેટલા જે શ્વાન છે તેમને કોથળામાં ભરીને તેમને એટલો માર મારવામાં આવ્યો કે તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા। આજોઠા ગામનો આ બનાવ છે। નજીકના આજોઠા ગામમાં 25 શ્વાનોને ગામના સફાઈના બહાના હેઠળ કેટલાય યુવાનોએ એને મોતને ઘાટ
પૂરતા ઉતારી દીધા છે. આ ખૂબ જ નિંદનીય અને અમાનવીય વ્યવહાર અબોલ પશુઓ સાથે થયેલ છે અને તેના માટે ગુનેગારો સામે કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ એ મારી રજૂઆત છે. ઇન્ડિયન ઓઇલ દ્વારા 25 જેટલા સીએનજી પંપ જે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને તે પણ ડીલરોને જાણ કર્યા વગર જ. ઇન્ડિયન ઓઇલે ગુજરાતમાં 25 જેટલા જે સીએનજી પંપ છે તેને બંધ કરી દીધા. સીએનજીનું વેચાણ કરતા પંપોના માલિકો આ સમગ્ર મામલે રજૂઆત કરશે. 35 જેટલા જે પંપ છે તે બંધ કરવામાં આવે છે. પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ અરવિંદ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. શું કહેશો કંપની દ્વારા આ જે પંપ છે તે બંધ કરી દેવામાં આવે છે, 35 જેટલા પંપ, સીએનજી પંપ? હા, હવે એવું બન્યું છે કે આજે સવારથી અમલમાં આવે તે રીતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ગુજરાતના 35 સીએનજીના સ્ટેશનો બંધ કર્યા છે. એમનું પેટ્રોલ ડીઝલનું વેચાણ ચાલુ રાખ્યું પણ સીએનજીનું વેચાણ બંધ કરાયું છે. અમને કોઈ ડીલરોને સૂચના નથી આપી, કોઈ નોટિસ નથી આપી, પણ જે તે ગેસ કંપનીને એ લોકોએ સૂચના આપી દીધી કે આ લોકોનું સીએનજી બંધ કરો. પછી અમને એવું જાણવા મળ્યું કે જે પેટ્રોલ પંપનું વેચાણ મહિને 1 લાખ લીટરથી ઓછું હોય તેનું આ લોકોએ વેચાણ બંધ કર્યું છે. એટલે અમને તો નવાઈ લાગે છે કે અમારું પેટ્રોલ ડીઝલનું વેચાણ અને સીએનજીને કોઈ રિલેશન જ નથી. તેમ છતાંય અમને વગર કીધે આ લોકોએ બંધ કરેલું છે અને અમે ઓઇલ કંપનીમાં રજૂઆત કરી પણ અમને કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો. બીજું કે આપણી ભારત સરકારની 3 ઓઇલ કંપનીઓ છે, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ. આ નિર્ણય ફક્ત ઇન્ડિયન ઓઇલ કંપનીએ જ લીધો છે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમે નથી લીધેલું. એટલે આ ઇજારાશાહી અથવા આઈઓસીની જે નિર્ણય છે તે બહુ જેને કહેવાય ને કે સ્વીકાર્ય નથી અને આના કારણે ગ્રાહકોને બહુ મુશ્કેલી પડશે. એટલે અમે સરકારમાં રજૂઆત કરી છે પણ આજે શનિ રવિ રજા છે એટલે હવે સોમવારે અમને બોલાવ્યા છે. હવે જોઈએ શું થાય છે. નહીતર જો આમાં સારું અમને સંતોષકારક જવાબ નહીં મળે તો ગુજરાતના 600 સીએનજી સ્ટેશનો અમે 15મી ફેબ્રુઆરીએ બંધ કરી દઈશું આખા ગુજરાતમાં. જી અરવિંદભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ તરફ સમાચારો તરફ આગળ વાત કરીએ તો આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 9,53,733 ઉમેદવારો આવતીકાલે અલગ અલગ સેન્ટર્સ પર પરીક્ષા આપશે. આજે નસવાડી ખાતે એસબી સોલંકી સ્કૂલ હાઈસ્કૂલ ખાતે જે આવતીકાલે જુનિયર ક્લાર્ક હિસાબ અને વહીવટ માટેની જે પરીક્ષા સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા જે થવાની છે એની ચકાસણી માટે અને એમાં સીસીટીવીની કામગીરી, સીસીટીવી મોનિટરિંગ સર્વેલન્સની કામગીરી બરાબર સ્થાપિત થઈ ચૂકી છે કે નહીં અને બેઠક વ્યવસ્થાની વિગતવાર એનું આયોજન કેવી રીતે થયું છે એ બાબતે અહીંના જે આચાર્યશ્રી છે, કેન્દ્ર સંચાલક નિયામકશ્રી છે અને માનનીય મામલતદારશ્રી હાજર રહીને તમામ ચકાસણી અત્યારે કરી રહ્યા છે.